अस्सलामुअलैकुम તમામ બિરાદરાને ઇસ્લામ અને તમામ દેશવાસીઓને અને ખાસ કરીને વાગરાના ભાઈઓ તથા બહેનોને ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ મુબારકબાદ। ઈદ ઉલ ફિત્ર એ અલ્લાહ તરફથી બંદાને એક ઇનામ છે। કેમ કે મુસ્લિમ ભાઈઓ બહેનો પૂરો મહિનો રોજા રાખે, તાપ તડકાની તકલીફો વેઠે, ઇબાદત કરે, એની ઉપર સબ્ર કરે, પછી મુસલમાન એમની તાકાત મુજબ સદકા કરે, ખૈરાત કરે, એમની તાકાત મુજબ ઝકાત આપે, ગરીબોની મદદ કરે। એટલે રમઝાન મહિનો તકલીફ વેઠવાનો, એની પર સબર કરવાનો અને બલિદાન આપવાનો મહિનો છે। એટલે એ બલિદાન અને તકલીફના રૂપે અલ્લાહ તાલા ઈદ ઉલ ફિત્રના નામે બંદાઓને ઇનામ આપે છે। એટલે આ ઇનામના પેટે તમામ દુનિયાના મુસલમાન હર્ષો ઉલ્લાસ સાથે ખુશી મનાવે છે અને ઈદ મનાવે છે। એટલે એના મોકા પર આપણે અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ કે પૂરી દુનિયામાં અમન શાંતિ રહે, ખાસ કરીને આપણા દેશમાં અમન શાંતિ સમૃદ્ધિ બની રહે, કોમી ભાઈચારો અને એકતા બની રહે, અને ખાસ કરીને વાગરામાં પણ ભાઈચારો અને કોમી એકતા બની રહે, વાગરા બી તરક્કી કરે, સમૃદ્ધિની રાહ પર ચાલે, એવી અલ્લાહ તાલા પાસે દુઆ છે। અને ફરી એકવાર ઈદ ઉલ ફિત્રની તમામ ભાઈઓને મુબારકબાદ।